હું આપના સ્વતંત્ર સમાચારના માધ્યમથી જે લોકો સિટીમાં બેઠા છે એના માટે કહેવા માગું છું કે તમે તમારા સગાવાલાને ત્યાં, તમારા કોકને મિત્રને ત્યાં એક મોબાઈલ ટાવર એના મકાન ઉપર ઊભો થતો જોયો હશે અને એને ભાડું મળે છે, બરાબર છે। એવી જ રીતે ખેડૂતોના ખેતરમાં પવનચક્કીઓ જે કંપનીઓ ઊભી કરે છે, જે વીજ ઉત્પાદન કરે છે, એ પવનચક્કીઓવાળા માસિક ભાડું કે વાર્ષિક ભાડું ખેડૂતોને આપે છે। તો એવી જ રીતે આ વીજ ટાવર અમારા ખેતરમાંથી પસાર થાય છે। જો તમને મોબાઈલ ટાવરનું ભાડું મળતું હોય, પવનચક્કીનું ભાડું આપતી હોય કંપનીઓ, તો અમારા ખેતરમાંથી ટાવર પસાર થાય તો એનું તો ભાડું મળવું જોઈએ। અને શું કામ મળવું જોઈએ? તો કે આ કંપની જે છે, આ અદાણી, એની જ વેબસાઇટમાંથી આ પ્રિન્ટ મેં કાઢી છે। એણે રોકાણકારોને એવું કહ્યું છે કે અમે ખેડૂતોને જમીનના જે માર્કેટ ભાવ છે એના 15 ગણા ચૂકવીએ છીએ। આ એનું જ છે, બરાબર છે। તો હવે 15 ગણા ચૂકવે છે એવું રોકાણકારોને કહે છે, એવું મીડિયાને કહે છે, એવું વેબસાઇટ ઉપર જે લોકો એની મુલાકાત લે એને કહે છે। તો પછી અમને તો અહીંયા 15 ગણા શું 1.5 ગણું નથી આપતા। તો અમારો અધિકાર છે, અમને મળવું જોઈએ।